વેલકમ ટુ મેહુલ વ્લોગ GJ33। મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બતાવવાના છીએ તમને મારી વાડીનું લોકેશન। જો કે તમને અગાઉજીનું ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે મારી વાડીનું લોકેશન કેવું છે અને શું છે। તો ચાલો હું તમને બતાવું મારી વાડીનું લોકેશન, અને તમારી વાડીમાં અત્યારે શું પાક છે તે કોમેન્ટ જરાક કરી દેજો। ચાલો હવે તમને બતાવું મારી વાડીનું લોકેશન। આપણે નવો મોબાઈલ લીધો છે તો એમાંથી જ વિડીયો શૂટિંગ કરીએ છીએ અને કેવું રિઝલ્ટ આવે છે તે પણ કહી દેજો। તમે જોઈ શકો છો આ છે મકાઈ। મકાઈમાં આ રીતનો ભરોડો આવી ગયો છે, કાંઈ વાંધો નહીં, તો દવા છાંટી દઈશું। ને આવડો છે આપણે કપા। જોકે ફૂલડા આવી ગયા મિત્રો, તમે જુઓ આવી ગયા છે ને ફૂલડા। ક્યાંક ક્યાંક આવ્યા છે જો, તો ક્યાંક ક્યાંક ફૂલડા આવ્યા છે। અને હું અત્યારે વાડીએ છું, આપણી ઓરિજિનલ લુક આવે વાડીનું આખું આ ગેટઅપ છે મિત્રો। જો આ કંઈક લીંબુડી છે આપણી આ રીતની, અને શું કહેવાય જરાક કોમેન્ટ કરી દીજો, મને તો ખબર જ છે અને શું કહેવાય પણ મારે તમને નથી કહેવું ને આ છે આપણો જાંબુડો। જોકે આપણી વાડીએ બધા ઝાડવા છે, એટલે સોરી ઝાડવા છે બોલો, અને આપણી મકાન છે, તમે જોઈ શકો છો આપણા મકાન। ને આપણી રાની જો બાકી છે ને એક નંબર। બાકી આમાં તમારે ગમે ત્યારે એની ટાઈમ જોઈ લેવાનું। એક આ સુવિધા આપણામાં સારી છે, કારણ કે આ ગાડી પપ્પાના હાથમાં હોય, આપણા હાથમાં હોય, પણ પપ્પા આપણે ક્યારે પુરાવાનું ન હોય। હમણાં બતાવું કાંટો છે, કાલગન તમે મારો એક લુક એટલે કે સાડીઓ જોઈ દો કેમ, બાકી છે ને એક નંબર જ, કારણ કે આપણે બનાવે। અને આ કંઈક છે આપણી વાડીએ ટેણીયું, આ બાજુ ઘા છે, ભેંસ છે, અને અત્યારે આપણે વાઢી લાવ્યા છીએ નહીં, તો એ પણ જોઈ દો। તમારી વાડીએ શું શું છે અને શું શું નહીં તે કોમેન્ટ કરો, ને મારો વ્લોગ તમને કેવો લાગે છે તે જણાવો। અને આ જો મિત્રો છે ને ફૂલ એની ટાઈમ ગમે ત્યારે એની ટાઈમ કાઢી શકે, એટલે એની એક સુવિધા આપણામાં બહુ સારી છે, કારણ કે જેના માથે પપ્પાનો હાથ હોય ને કાંઈ ન કટવાય, ફૂલ મોજો। પપ્પાને કીધું એક નવા મોબાઈલ લેવા છે, તો પપ્પાએ આપણને લઈ દીધો Vivo V50, જેની કિંમત છે 40,000 માર્કેટમાં। સોલારની ડીશ છે, અને જો બાકી આ બાજુ સિંગ પણ વાવ્યું છે, પણ સિંગને શું થાય છે ને ખબર નહીં। જો આ રીતની મિત્રો બળી જાય છે, ઝૂમ કરીને થોડું બતાવું જો। અને આ ખાસ વાત મિત્રો, તમારે આ મોબાઈલનું રિઝલ્ટ કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો। અને આપણે પાણી ન વાળવું પડે એ માટે પપ્પાએ આ એક સુવિધા પણ કરી દીધી છે। તો કે અત્યારે તો બધા જના ખેતરમાં હશે જ તે સુવિધા, અને બાકી આવી છે આપણી વાડી। જો તમને મારો વ્લોગ કેવો લાગ્યો ને તે જરાક કોમેન્ટમાં કહી દેજો મિત્રો। તો હવે આપણે 7મ 8મ ખૂબ જ નજીક આવી રહી છે, અને આપણે વ્લોગ ઉતારવા જવાના છીએ। જોકે પ્લાન અત્યારનો બનાવી છે કે પહેલો વ્લોગ આપણો આવશે ઓરિજિનલ વ્લોગ મિની ગિરનારનો, બીજો ગુફાનો, જે ગુફા ક્યાં આવી છે જોકે, અને હા ત્રીજો વ્લોગ એટલે નોમના દિવસે જવાનું છે આપણે સોમનાથ। તો મિત્રો કંઈક આ રીતનો મારો પ્લાન છે। તો આપણો પહેલો ફર્સ્ટ વ્લોગ છે એટલા માટે લાંબો થઈ જાય છે, તો બહુ જ જલ્દ મળીશું નવા વ્લોગમાં। ત્યાં લગન બાય બાય, ટાટા, સી યુ।